હવે આપ સાંભળશો પંચમહાલ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક છે વિપુલ પુરોહિત. પ્રાકૃતિક ખેતી એ આજના યુગની માંગ છે, ત્યારે પંચમહાલના ઘોગંબા તાલુકામાં ગત અઠવાડિયે યોજાયેલી તાલીમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ 200થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપી હતી. આ તાલીમમાં બાગાયત અધિકારી ચંદન પટેલિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુમાં વધુ નફો મેળવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા હતા. દરમિયાન દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે હાકલ કરવામાં આવી હતી. જિલ્લા સંયોજક અજીતભાઈએ પ્રાકૃતિક ખેતીને ખુશીનો માર્ગ ખોલનારી અને સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયની ભાવનાને ચરિતાર્થ કરનારી ગણાવી હતી. કાલોલના આથમણા ગામના ખેડૂત નરવતસિંહ ચૌહાણ પ્રાકૃતિક ખેતીથી છેલ્લા 4 વર્ષમાં 8 ગણો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. 19મી જૂને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ 7 તાલુકાઓની 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા 6 શહેરી આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા રોગ અંગેની સાચી માહિતી અને જનજાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં આરોગ્ય કેમ્પ તથા તેના નિદાન માટે લોહીના નમૂનાની તપાસ, પત્રિકા વિતરણ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત અનેક વિસ્તારમાં રેલીનું આયોજન તથા જાહેર સ્થળોએ પ્રચારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર મહેશ ચૌધરીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિએ આરોગ્ય અંગે સજાગ રહેવું જોઈએ, તેમજ પોતે અને પોતાના કુટુંબના સભ્યોએ સિકલ સેલ એનિમિયા રોગ અંતર્ગત લોહીની તપાસ કરવી જરૂરી છે. 20મી મેથી 30 મે દરમિયાન યોજાયેલી આ ઝુંબેશમાં 6029 ટીમે કુલ 2,92,743 ઘરની મુલાકાત લઈ 16,27,000થી વધુ લોકોની ઘેર ઘેર જઈ દેખરેખની કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન જિલ્લામાંથી કુલ 8,080 તાવના કેસ મળી આવતા લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જોકે આ તમામ નમૂના નેગેટિવ હતા. આ સાથે સમગ્ર જિલ્લામાં 2,92,743 ઘર પૈકી 4,525 ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા, જ્યારે 10,89,116 મચ્છર ઉત્પત્તિ સ્થાનોની પણ તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 4,930 પાત્રોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાન મળી આવતા તમામ જગ્યાએ દવા મારફતે પૂરનાશક કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 12,361 મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો હતો, એમ જિલ્લા મેલેરિયા અધિકારીએ જણાવ્યું હતું. ગોધરા ખાતે શ્રી સ્વામી લીલાશાહ આશ્રમ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ દરમિયાન 265થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે નિઃશુલ્ક થેલેસેમિયા તપાસ કેમ્પમાં 350થી 400 લોકોએ થેલેસેમિયાના રિપોર્ટ કઢાવ્યા હતા. પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરાના સ્વામિનારાયણ મંદિરમાં બેંક ઓફ બરોડા ગોધરા ક્ષેત્રીય કાર્યાલય દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર અને બેંકના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી હતી. કાર્યક્રમના અંતે બેંક ઓફ બરોડા ગોધરા ક્ષેત્રીય કાર્યાલયના વડા કૌશલ કિશોર પાંડેએ ઉપસ્થિત તમામ લોકોને આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણની સફર અહીં પૂર્ણ થતી નથી, પણ આ એક નવી શરૂઆત છે જે આપણને સતત પ્રેરણા આપતી રહેશે. આ કાર્યક્રમથી ગોધરામાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધી છે અને ભવિષ્યમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાશે તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવશે તેવી આશા સેવી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પંચમહાલ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.